નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. આજનો આપણો કરંટ અફેર્સનો વિડીયો એટલો ઇમ્પોર્ટન્ટ છે કે એમાંથી સવાલો પૂછાવાની પૂરેપૂરી સંભાવના અને એમાંનો એક સવાલ કે જે તુર્કીની અંદર ભૂકંપ આવ્યો છે એ માટે ભારત દ્વારા શરૂ કરાયેલું ઓપરેશન, જેને નામ આપવામાં આવેલું છે ઓપરેશન દોસ્ત, એ મુદ્દો આપણે ભણવાના છીએ. બીજા પણ ઘણા બધા મુદ્દાઓ, રાજ્યપાલોની નિયુક્તિ થઈ એ ભણવાના છીએ. તો ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ આપણે ધ્યાને લેવાના છીએ. તો આ કરંટ અફેર્સનો લેક્ચર તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. એ સિવાય આપણે દરરોજ આ જ ચેનલ પર યોજનાઓનો લેક્ચર પણ ભણીએ છીએ. તો એ બંનેના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો એ તમામ લેક્ચર તમે જોઈ લો. જો જે લોકો આ લેક્ચર રેગ્યુલર રીતે જોઈ લેવાના છે એને 100% ફાયદો થવાનો છે. એ 100%ની વાત છે. તમે જ્યારે પેપર દઈને આવશો ત્યારે તમે યાદ કરશો કે હા, આપણી ચેનલ પર આ જે વિડીયો લેક્ચર દરરોજ અપલોડ થાય છે એમાંથી સવાલો નીકળ્યા છે. તો આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ. એ પહેલા તમારા માટે એક નાની એવી ઇન્ફોર્મેશન કે નવી સ્પેશિયલ પીએસઆઈ અને એઆઈએસઆઈ બેચ પ્રિલિમ અને મેઇન્સ માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી જુનાગઢ ખાતે 13 ફેબ્રુઆરી 2023ની તારીખ, બરાબર, તો આજથી એ બેચ શરૂ થાય છે. હવે જો તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સૌથી વધુ રિઝલ્ટ આપતી સંસ્થા છે. અને એ અમે બોલીએ, અમારું રિઝલ્ટ પણ બોલે છે. અમારા પાસ થયેલા વિદ્યાર્થીઓ જે ગુજરાતભરની અંદર અત્યારે સર્વિસ કરી રહ્યા છે, એમાંય ખાસ કરીને ખાખી પીએસઆઈ ઓલ ગુજરાત રેન્ક 1 એ વર્લ્ડ ઇન બોક્સના વિદ્યાર્થી રહેલા છે પીએસઆઈની એક્ઝામની અંદર. તો પીએસઆઈ અને એએસઆઈ માટે એક નવી સ્પેશિયલ બેચ જુનાગઢ ખાતે પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ, શારીરિક કસોટી પ્લસ લેખિત કસોટીની તૈયારી, તમને સારામાં સારી ફેકલ્ટી ભણાવશે, તમને સારામાં સારું મટીરિયલ આપવામાં આવશે અને એ રીતે ગાઈડ કરવામાં આવશે જેથી કરીને પહેલા જ પ્રયત્ને તમારું પવિત્ર એ લિસ્ટની અંદર નામ હોય, ફાઇનલ લિસ્ટમાં તમારું નામ હોય, હોલી લિસ્ટ જેને આપણે કહીએ. તો આજ જુનાગઢ ખાતે શરૂ થનારી બેચની વાત થઈ. વધુ માહિતી જોઈતી હોય તો 7575003111 પર કોલ કરો. તમને બીજી એક ઇન્ફોર્મેશન પણ સાથે કહી દઉં કે જે લોકો આ બેચ જોઈન કરશે એને માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળવાની છે. અને આ એ જ માય ક્લાસ એપ્લિકેશન છે કે જેમાં 2 વિષય મેં ભણાવેલા છે. એક આધુનિક ભારતનો ઇતિહાસ એટલે કે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી અને બીજું કમ્પ્યુટર. એટ્રેક્ટિવ પીપીટી, એનિમેશન, કે દરેક મુદ્દાઓ તમને ત્યાં જ સમજાઈ જશે એ રીતે ભણાવેલું છે. એમાં તમામ ફેકલ્ટીઓએ પ્રોપર વિડીયો તમને બનાવી દીધેલા છે. તો એ એપ્લિકેશન તમને પૂર્ણ રૂપે ફ્રી મળવાની છે જો તમે બેચ જોઈન કરો તો. તો આ જુનાગઢ ખાતે શરૂ થનારી બેચની વાત થઈ. ત્યાર પછી લાસ્ટ લેક્ચરમાં જે મેં સવાલ પૂછેલો, આપણે એનો હવે જવાબ પણ મેળવી લઈએ કે નીચેના પૈકી કયા ગુજરાતી અથવા તો ગુજરાતીઓને કલા ક્ષેત્ર માટે પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા? ખૂબ જ સરળ અને સહેલો સવાલ. પદ્મ પુરસ્કારો ગુજરાતીઓને મળ્યા હોય એ આપણે યાદ રાખવા જ જોઈએ. મેં તમને ભણાવી દીધું છે, દરેક મુદ્દાઓ ભણાવી દીધેલા છે. તો હેમંત ચૌહાણને પણ મળ્યો, ભાનુભાઈ ચિતારાને પણ મળ્યો, મહિપત કવિને પણ મળ્યો. એનો મતલબ આપણો સાચો જવાબ થશે ડી, આપેલા તમામ. ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. તો આ હતો આપણો લાસ્ટ લેક્ચરમાં પૂછેલા સવાલનો જવાબ. હવે આપણે જોઈએ તુર્કી અને સિરિયામાં ભારતનું ઓપરેશન, જેને નામ આપ્યું છે ઓપરેશન દોસ્ત. તો અહીંયા તમે જુઓ કે ભારતે, જો આવા ભૂકંપ બહુ વર્ષોની અંદર એકાદી વાર આવતા હોય છે, ઘણા વર્ષો પછી આવતા હોય છે. આપણને કચ્છનો ભૂકંપ યાદ આવે. અહીંયા તુર્કીની અંદર 7.8, પછી એક ધડાકો 7.5 અથવા 7.6 સમથિંગ, એક એનાથી પણ સહેજ નાનો. પણ આ એવા ધડાકા થયા, એવા ભૂકંપ થયા કે જેને કારણે હજારો લોકોના મૃત્યુ થયેલા છે. આખો મુદ્દો મેં ભણાવી દીધો છે અગાઉના લેક્ચરની અંદર. અને અત્યારે જે ઓફિશિયલ આંકડા આવી રહ્યા છે એ મુજબ 30,000થી પણ વધારે લોકોના મૃત્યુ થઈ ચૂકેલા છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સ એવું કીધું કે 50,000થી પણ વધુ લોકોના મૃત્યુ થયા હશે. તો જ્યારે આવી કોઈ કુદરતી હોનારત આવે ત્યારે એમની મદદ કરવી કોઈ પણ દેશની એ માનવતા છે. અને ભારતે આ કામ સુપેરે નિભાવી જાણ્યું છે. ભારતે તરત જ એના માટે પગલાઓ લીધા અને ભારતીય સેનાની ટુકડીઓ ત્યાં પહોંચી ગઈ છે મેડિકલના સાધનો સાથે. ભારતનું એક જહાજ છે જેને આપણે C-17 ગ્લોબ માસ્ટર કહેતા હોય છે, ટ્રાન્સપોર્ટેશન જહાજ છે. લગભગ આવા પ્રકારના આપણે 8 જેટલી ફ્લાઇટ અહીંથી ઉડાન ભરી છે હિન્ડન એરબેઝ, જે ગાઝિયાબાદમાં આવેલું ઉત્તર પ્રદેશની અંદર, ત્યાંથી. તો ભારતીય સેનાની ટુકડી, ત્યાર પછી NDRF નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ, એની ટીમ પહોંચી ગયેલી છે. ડોક્ટર, મેડિકલ સ્ટાફ, એક્સરે મશીન, દવાઓ, ત્યાંના લોકોને રહેવા માટે અલગ અલગ બીજી સુવિધાઓ, તો જેટલું પણ ભારતથી શક્ય બને વિશ્વભરમાંથી મદદ આવી રહી છે. જો તુર્કીની અંદર અત્યારે લૂંટફાટ શરૂ થઈ ગઈ છે, ઘણા બધા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ઘણા દેશોએ પોતાના એ રાહત અભિયાન અટકાવી પણ દીધા છે, પણ ભારતીય સેના હજી ત્યાં કાર્યરત છે. અને ભારત સરકારે શરૂ કરેલું ઓપરેશન, જેને નામ આપવામાં આવેલું છે ઓપરેશન દોસ્ત,
જો તુર્કી અને ભારતના સંબંધો બહુ સારા એવું નથી. તુર્કીએ હંમેશા પાકિસ્તાનનો સહયોગ કર્યો છે, ભારતનો વિરોધ કરતો આવ્યું છે, પણ જ્યારે આવા સમયે છતાં પણ ભારત એનું દોસ્ત બનીને ઊભું રહ્યું છે. અને તુર્કીના જે એમ્બેસેડર છે ઇન્ડિયાની અંદર, એમણે એક ટ્વીટ પણ કર્યું જેમાં એમણે લખ્યું કે દોસ્ત શબ્દનો તુર્કીશ ભાષામાં દોસ્ત શબ્દ છે. તુર્કીશ ભાષામાં, આપણે હિન્દી ભાષામાં પણ દોસ્ત શબ્દ, દોસ્તી એટલે મિત્રતા. અને આપણે તો મિત્રતા તો આપણે ભારતની અંદર તો મિત્રતાનો કંઈક અલગ જ આપણે અર્થ કરીએ છીએ, કેમ કે આપણે મિત્રતાને સૌથી વધારે માન આપીએ છીએ. તો આ ઓપરેશન દોસ્ત તમને સીધો સવાલ પરીક્ષામાં પૂછાય કેવો, કે તાજેતરમાં તુર્કીમાં આવેલા ભૂકંપમાં રાહત સામગ્રીના ભાગરૂપે, ભૂકંપથી બચવા રાહત સામગ્રીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા કયું ઓપરેશન ચલાવવામાં આવેલું છે, અથવા તો તુર્કીમાં ભૂકંપ થયા બાદ ત્યાં રાહત માટે થઈને ભારત સરકાર દ્વારા, ભારત દ્વારા ચલાવવામાં આવેલું ઓપરેશન, તેનું નામ છે ઓપરેશન દોસ્ત. તો જો તમે અહીંયા એક આ ઇમેજ પણ ખૂબ વાયરલ થઈ છે, આ ભારતીય સેનાના જવાનો, અને અહીંયા નીચે આપણો રાષ્ટ્રધ્વજ, અને નીચે લખેલું છે ઓપરેશન દોસ્ત. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ પરીક્ષામાં પૂછાશે. ભારતે ઘણી બધી રાહત સામગ્રી પણ પહોંચાડી દીધી. C-17 ગ્લોબ માસ્ટર થકી ક્યાંથી ઉડાન ભરી? હિન્ડન એરબેઝ, ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ. તો આ છે ભારતની મિત્રતા, જે હવે તુર્કીને ખબર પડશે. ખરેખર અહીંયા બીજું એક ઘટના એવી કે થઈ કે પાકિસ્તાનના PM ને મુલાકાત લેવી હતી તુર્કીની, અને ત્યાં જઈને એને કેવું કંઈક પ્રાર્થના કરવી હતી, પણ તરત તુર્કીએ ના પાડી કે આવા સમયે અમે કોઈ આવું ઇવેન્ટ કરી શકીએ એમ નથી. હવે એ દેશ આ ભૂકંપની બહાર આવવાનો પ્રયત્ન કરે છે, ત્યાં રાહત કામગીરી શરૂ છે, ત્યારે કોઈ દેશના વડાને મુલાકાત લેવી, એટલે પાકિસ્તાનની બરોબર ફજેતી જોવા મળી છે આપણને. ઓકે, તો જોઈએ ખાસ આ મુદ્દો, સીધો જ સવાલ ઓપરેશન દોસ્તનો આપણને હવે ખ્યાલ આવવો જોઈએ. હવે આપણે સમજીએ કે કેમ આ પ્રકારના ભૂકંપ આવતા હોય છે. તો તમે લોકો ભારતની ભૂગોળ ભણ્યા હશો, તમે લોકો ભૌતિક ભૂગોળ ખાસ ભણ્યા હશો, ભારતની તો ઠીક, પણ ભૌતિક ભૂગોળ. તો એમાં એક થિયરી આવે, પ્લેટ ટેક્ટોનિક થિયરી, કે ભાઈ આપણે આખું વિશ્વ જે છે એ અલગ અલગ પ્લેટની અંદર વહેંચાયેલું છે. તમે જુઓ, આ નોર્થ અમેરિકન પ્લેટ, આ કેરેબિયન પ્લેટ, આ સાઉથ અમેરિકન પ્લેટ, આ નાઝકા પ્લેટ, આ કોકોસ પ્લેટ, આ પેસિફિક પ્લેટ, એમ છે આ આફ્રિકન પ્લેટ, આપણી આ ઇન્ડિયન પ્લેટ, આ અરેબિયન પ્લેટ, આ યુરેશિયન પ્લેટ, યુરોપ અને એશિયન પ્લેટ, ફિલિપાઇન પ્લેટ. પ્લેટ એટલે શું? આપણી આ જે ધરતી, આ જે જમીન છે એ ખરેખર તરે છે એક પ્રકારે. તો આ બધી અલગ અલગ પ્લેટ છે, પણ તમને ખ્યાલ હશે કે આ પ્લેટનું મૂવમેન્ટ થતું હોય, એકબીજાની નજીક સરકતી હોય, એકબીજાની દૂર સરકતી હોય, અને જ્યારે એ મૂવમેન્ટ થાય ત્યારે આવા ભૂકંપ થતા હોય છે. તમને લોકોને ખ્યાલ હશે કે ભાઈ સૌથી વધારે ભૂકંપ વાળો વિસ્તાર કયો જોવા મળે? તો તમે જો આ જે વિસ્તાર છે ને એ રિંગ ઓફ, આ જે વિસ્તાર છે ને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, ન્યાય ભૂકંપ થતા હોય. બીજું અહીંયા જ્વાળામુખી વધારે જોવા મળે, એટલે એને રિંગ ઓફ ફાયર કીધું છે. તો તમે આ નકશાની અંદર ખાસ જુઓ કે અહીંયા છે એરેબિયન પ્લેટ, આ એરેબિયન પ્લેટ, અહીંયા છે આફ્રિકન પ્લેટ, આખી આફ્રિકન પ્લેટ, અને અહીંયા તુર્કીનો વિસ્તાર છે. હવે આ પ્લેટ અને આ યુરેશિયન પ્લેટ અને અહીંયા અરેબિયન પ્લેટ, આ ત્રણેય પ્લેટમાં મૂવમેન્ટ થયું, એના કારણે આ ભૂકંપ જોવા મળ્યો છે. અને નિષ્ણાંતો એવું કહે છે કે એ જે તિરાડ તુર્કી 10 ફૂટ જેટલું ખસી ગયું એના મૂળ સ્થાનથી, અને જમીનમાં ખૂબ લાંબી, અલગ અલગ અહેવાલો આવે છે, કોઈ સાયન્ટિસ્ટ એવું કહે કે ભાઈ 500 કિલોમીટરની લાંબી તિરાડ પડી ગઈ છે. અને એ લોકોનું કહેવું એવું છે કે અહીંયા જે અત્યારે ભૂકંપ આવ્યો છે એ તિરાડ આગળ જતા અહીંયા પણ આવશે, ભારત તરફ પણ આવશે, અને પછી એ ભૂકંપ અહીંયા હિન્દ મહાસાગરની અંદર પૂરો થશે. એવું અલગ અલગ નિષ્ણાંતો અત્યારે મત આપી રહ્યા છે. ઇન શોર્ટ, આપણે જે ધરતી ઉપર રહીએ છીએ એ ધરતી મુવમેન્ટ પામે છે, એને મૂવ થાય, અને જ્યારે એ મૂવ થાય ત્યારે આ ધરતીકંપ થતા હોય છે. મેં જે મુદ્દો કવર કરેલો છે એમાં તમને અલગ અલગ એસ વેવ, પી વેવ, પ્રાઇમરી વેવ, સેકન્ડરી વેવ, કયા વેવ ઘાતક કહેવાય, કયા ન કહેવાય, શેનાથી વધારે નુકસાન થાય, કઈ રીતે ટ્રાવેલ કરે, એ બધા જ કન્સેપ્ટ મેં લેક્ચરમાં ભણાવેલા છે, કે જ્યારે આપણે ભણ્યા હતા ભાઈ તુર્કીની અંદર ભૂકંપ આવ્યો એમાં. ક્લિયર? તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ આપણા માટે ઓપરેશન દોસ્ત ક્યારેય ન ભૂલવું જોઈએ. ત્યાર પછી 13 રાજ્યોને નવા રાજ્યપાલ મળ્યા છે. કોઈ રાજ્યના રાજ્યપાલ હતા એને બીજી જગ્યાએ મોકલવામાં આવ્યા, જેમ કે, અને ત્યાર પછી અમુકના રાજીનામા સ્વીકારવામાં આવ્યા. કોશ્યારી સાહેબ જે મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા, અલગ અલગ બયાનોની અંદર વિવાદમાં રહેતા હતા, એમની પાસેથી રાજીનામું સ્વીકારવામાં આવી લીધું છે હવે. તો 13 રાજ્યોને નવા રાજ્યપાલ મળ્યા છે. તમને કોઈ પણ રાજ્યના રાજ્યપાલ પૂછી શકે, કેમ કે આ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, અને તમે બંધારણની અંદર રાજ્યપાલ ભણતા જ હોવ છો. તો જુઓ તમે, આપણે અહીંયા યાદી આપણને આપેલી છે, હું તમને ઇમ્પોર્ટન્ટ કહેતા જઈશ કે ભાઈ આમાંથી સવાલ પૂછવાની વધારે સંભાવના, પણ આપણે યાદ રાખવા જરૂરી છે.
તો પેલા મહારાષ્ટ્ર, તો કોશિયારી સાહેબની જગ્યાએ છે રમેશ બેઝની નિયુક્તિ કરવામાં આવી છે મહારાષ્ટ્રના ગવર્નર તરીકે. રાજ્યપાલને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? ગવર્નર. ત્યાર પછી કેટી પરનાયક અરુણાચલ પ્રદેશ, લક્ષ્મણ આચાર્ય અને સિક્કિમ, સીપી રાધાકૃષ્ણન ઝારખંડ, શિવપ્રતાપ શુક્લા હિમાચલ પ્રદેશ, ગુલાબચંદ કટારિયા આસામ અને એસ અબ્દુલ નઝીર આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવેલા છે. ઘણા બધા લોકોએ વિવાદ પણ કરેલો છે આ બાબતે, એસ અબ્દુલ નઝીર બાબતે, કે ભાઈ એસ અબ્દુલ નઝીર એ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ ન્યાયાધીશ છે. રામ મંદિરનો જે ચુકાદો આવ્યો એમાં એક જજ તેઓ પણ હતા અને એટલે આખો નિયુક્તિ વિવાદમાં રહી છે. પણ આપણે ખાસ એ ચર્ચાનો મુદ્દો છે એટલે યાદ રાખશું કે એમને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. ત્યાર પછી બીબી હરિચંદન છત્તીસગઢ, અનુસુયા ઉઇકે મણિપુર, એલ ગણેશન નાગાલેન્ડ, પી ચૌહાણ મેઘાલય અને રાજેન્દ્ર આલેરકર બિહાર અને છેલ્લે બીડી મિશ્રા લદ્દાખ. તો આટલા લોકોની નિયુક્તિ અલગ અલગ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર રાજ્યપાલ તરીકે કરવામાં આવી છે. હવે આપણે જોઈએ એમના થોડાક ફોટા સંબંધિત, કે એમના ફોટા જોઈ લે એટલે આપણને ખ્યાલ આવી જાય. તમે એના ઇમેજ પણ જોઈ શકો. યાદ રાખવા પડશે તો કે હા, પણ મેં તમને ખાસ બે બોક્સ કરી દીધા, આંધ્રપ્રદેશના રાજ્યપાલ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ. એ વધારે ઇમ્પોર્ટન્ટ, બીજા ઇમ્પોર્ટન્ટ નથી એવું નથી ભાઈ. પેપર સેટર ગમે ત્યાંથી સવાલ પૂછી લે. પેપર સેટરની એને કયા પ્રકારનો સવાલ કાઢવો છે એના ઉપર આધાર રહેલું છે. એમ થાય મારે થોડોક હાર્ડ સવાલ કાઢવો છે તો એવો હાર્ડ સવાલ કાઢશે, પણ આપણે કોઈ પણ વસ્તુ છોડવાની નથી. હવે આપણે જોઈએ રાજ્યપાલ સંબંધિત કેટલીક બંધારણીય બાબતો. જો આને કેવો પોર્શન કહેવાય? એને સ્ટેટિક પોર્શન કહેવાય. તમે બંધારણમાં ભણ્યા જશો છતાંય આપણે અહીંયા જોઈ લઈએ કે કરંટના ભાગરૂપે ક્યારેક ત્યાંથી કોઈ સવાલ પૂછાઈ જાય તો આપણને ખબર હોવી જોઈએ. તો જો ભારતીય બંધારણનો અનુચ્છેદ 153 એટલે કે 153 ની અંદર ગવર્નરના પદની જોગવાઈ કરવામાં આવેલી છે. ગવર્નર એટલે કે રાજ્યપાલ. રાજ્યપાલ એ રાજ્યના કારોબારી વડા છે. એમની પાસે નામ માત્રની સત્તા હોય છે. કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે અથવા તો આપણા રાષ્ટ્રપતિ વતી એ અહીંયા રહેતા હોય છે. એમને ખરેખર રાજ્યની અંદર પાવર વધારે કોની પાસે હોય? મુખ્યમંત્રી પાસે. કેન્દ્રમાં વધારે પાવર કોની પાસે હોય? વડાપ્રધાન પાસે. ઓકે. તેમની નિમણૂક કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણથી કોના દ્વારા કરવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા. તો કેન્દ્રીય મંત્રીમંડળ એમની ભલામણથી રાષ્ટ્રપતિ નિયુક્તિ કરશે, તો સાથે રાજ્યપાલ પોતાનું રાજીનામું પણ કોને સોંપી દેશે? રાષ્ટ્રપતિને. 5 વર્ષની મુદત સામાન્ય રીતે રહેતી હોય એ પહેલા રાજીનામું પણ સોંપી શકે. તો રાજ્યપાલ ગમે ત્યારે રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપીને પદ ત્યાગ કરી શકે છે. એક વ્યક્તિની ગમે તેટલી વખત રાજ્યપાલ તરીકે નિયુક્તિ થઈ શકે. બીજું કે એક વ્યક્તિને 2 રાજ્યોના રાજ્યપાલ પણ બનાવી શકાય. જેમ કે આપણા આનંદીબેન પટેલ હતા, એમને તો કંઈક 3 રાજ્યોના રાજ્યપાલ બનાવ્યા હતા. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને કદાચ છત્તીસગઢનો થોડા સમય માટે કાર્યકારી રાજ્યપાલ તરીકેનું કામ એમને સોંપ્યું હતું. તો ઇન શોર્ટ, એક રાજ્યપાલ એક વ્યક્તિને 2-3 રાજ્ય પણ સોંપી શકાય જ્યારે તંગી હોય ત્યારે. ક્લિયર? રાજ્યપાલના પદ માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ? 35 વર્ષની ઉંમર જરૂરી છે. શપથ જે તે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા તેમની ગેરહાજરીમાં અન્ય વરિષ્ઠ ન્યાયાધીશ લેવડાવતા હોય છે. યાદ રાખો, જો તમે કે રાજ્યપાલને શપથ કોણ લેવડાવે? તો કે વડી અદાલતના જજ. વડી અદાલત એટલે આપણે ગુજરાતની અંદર વડી અદાલત ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે. જેને આપણે ગુજરાત હાઈકોર્ટ કહીએ. તો એ ગુજરાત હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયમૂર્તિ છે એ શપથ લેવડાવશે. જો એ હાજર નથી તો એમની બદલે જે બીજા સિનિયર જજ હશે એ શપથ લેવડાવશે. પણ રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપશે? તો એ રાષ્ટ્રપતિને સોંપશે. સમજો છો તમે દરેક? તો આ શપથની વાત થઈ અને આ રાજીનામાની વાત થઈ. ભાઈ હવે મારે કામ કરવું નથી, તો એ તરત રાષ્ટ્રપતિ સાહેબને કહેશે કે હવે આપણે છૂટા પડીએ છીએ. તો રાજીનામું એ રાષ્ટ્રપતિને સોંપશે. ક્લિયર થઈ જાય છે તમને દરેકને? વેતન અને ભથ્થા કોણ નક્કી કરે? તો યાદ રાખજો, તમને એમ થાય કે ભાઈ રાષ્ટ્રપતિ નિયુક્તિ કરતા હોય તો વેતન અને ભથ્થા રાષ્ટ્રપતિ નિયુક્તિ કરે, તો કે નહીં. વેતન, રાજ્યપાલને કેટલો પગાર મળશે, કેટલો વેતન, કેટલા ભથ્થાઓ મળશે એ નક્કી સંસદ કરશે. ભારતની પાર્લામેન્ટ કરશે. સમજાય છે દરેકને મુદ્દાઓ? ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈએ, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022 તાજેતરમાં મધ્યપ્રદેશની અંદર પૂર્ણ થઈ. આ મુદ્દો મેં ભણાવી દીધેલો છે તમને. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ, એનો મેસ્કોટ બેસ્કોટ પણ ભણી ગયા છીએ, અહીંયા ધ્યાને લઈ લઈએ છીએ ફરીવાર. તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022 આ ગયા વર્ષની ઇવેન્ટ છે પણ યોજાય આ વર્ષે છે. જે પહેલા તો ક્યાં રમાણી? તો કે મધ્યપ્રદેશ રાજ્યની અંદર રમાણી છે.
5મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ મધ્યપ્રદેશમાં યોજાય, જેના 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી યોજાય, કે જેમાં મહારાષ્ટ્ર મેડલ તાલિકાની અંદર સૌથી પહેલા ક્રમે રહેલું છે. મહારાષ્ટ્રને સૌથી વધારે મેડલ એમણે જીત્યા. કે કયા કયા શહેરોમાં યોજાય? તો ભોપાલ, ઉજ્જૈન, મહાકાલનું મંદિર, અકાલ મૃત્યુઓ મરે જો કર્મ કરે ચાંડાલ કા, કાલ ભી ઉસકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા. તો ભોપાલ, ઉજ્જૈન, ઇન્દોર, જબલપુર, માંડલા અને ગ્વાલિયર, બાલાઘાટ અને ખરગાંવ અથવા તો મહેશ્વર. તો આટલા 8 જેટલા શહેરો મધ્યપ્રદેશના શહેરોની અંદર ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022 નું આયોજન થયું હતું. આયોજન ભલે 23માં થયું છતાં પણ આ 2022ની ગેમ છે, જેનો મેસ્કોટ હતો આશા. જો અહીંયા તમને દેખાય છે આશા, અને બીજો આ ભાઈબંધ એટલે કે મોગલી. આપણને ખ્યાલ છે જંગલમાં રહેતું માનવ એટલે એને આપણે મોગલી કહીએ, જોયો હશે આપણે એનો કે કાર્ટૂન વગેરે. તો મોગલી એના મેસ્કોટ હતા, અને એનું થીમ સોંગ હતું હિન્દુસ્તાન કા દિલ ધડકને દો, શાન દ્વારા ગાવામાં આવેલું ખાસ આ ગીત. એની ટોર્ચ અમરકંટક એને નામ આપવામાં આવ્યું હતું, ટોર્ચને. અને એને એ આપણે મશાલ જેને સામાન્ય રીતે કહેતા હોય છે, જેમ કે આપણે ઓલિમ્પિક ગેમ હોય તેની મશાલ હોય છે, તો એવું જ કંઈક આયોજન આમાં કરવામાં આવ્યું હતું, અને એનું નામ હતું અમરકંટક. કેમ? તો કે મધ્યપ્રદેશની જીવાદોરી છે ભાઈ, નર્મદા ક્યાંથી નીકળે છે? અમરકંટકમાંથી નીકળે. આપણે ગુજરાતમાંથી તો થાય જ છે પસાર, આપણા માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ નદી, પણ મધ્યપ્રદેશ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો નર્મદાનું જે ઉદ્ગમ સ્થળ છે અમરકંટક, એના નામ ઉપરથી ટોર્ચને નામ પણ આપવામાં આવ્યું હતું અમરકંટક. યાદ રહેશે તમને દરેકને. તો આ વાત થઈ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની. હવે તમને સવાલ આમાંથી પૂછાય કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022, ફરીવાર તમને કહી દઉં, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે 2022, યોજાય છે 2023માં એનું આયોજન થયું, અને કયા રાજ્યની અંદર? મધ્યપ્રદેશમાં. અને પહેલા ક્રમાંક ઉપર કયું રાજ્ય રહેલું છે? તો મહારાષ્ટ્ર. તો જો તમે એને 56 ગોલ્ડ મેડલ અને કુલ 161 મેડલ સાથે એ પહેલા ક્રમાંકે. હવે આને કેમ યાદ રખાય? તો આપણો નકશો છે, અહીંયા તમને મધ્યપ્રદેશનું ભોપાલ દેખાય છે, તો આ મધ્યપ્રદેશ. તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022, તો તમને તરત રાજ્ય પૂછાય તો ખબર પડી જાય. બીજું, મેડલ તાલિકાની અંદર પહેલા ક્રમાંકે કયું? તો અહીંયા તમને દેખાય છે આપણું મહારાષ્ટ્ર. તો એ પહેલા ક્રમાંકે 56 ગોલ્ડ સાથે. તો અહીંયા તમારે લખી રાખવાનું 56 ગોલ્ડ. તો આ દરેક મુદ્દો તમને આવડી જશે. ત્યાર પછી બીજા ક્રમાંકે કયું રાજ્ય છે? હરિયાણા. અને ત્રીજા ક્રમાંકે કોણ? તો કે ખુદ ગબ્બર મધ્યપ્રદેશ. તો અહીંયાથી હરિયાણા બીજા ક્રમાંકે, અને ત્રીજા ક્રમાંકે રહેલું રાજ્ય એટલે મધ્યપ્રદેશ. તો પહેલા 3 રાજ્યો આપણને યાદ રહી ગયા, તો કે આ મહારાષ્ટ્ર, હરિયાણા અને મધ્યપ્રદેશ. તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022ની અંદર આ 3 રાજ્યો પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ભાઈ આ જે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ રમાય એમાં પાણીની રમતો ખાસ પહેલી વાર એની ઇવેન્ટ યોજાઈ હતી. કઈ કઈ રમતો? તો કે કાયકિંગ, કેનોઈંગ, કેનોઈ સલામ એન્ડ ફેન્સિંગ. તો આ પાણીમાં રમાતી રમતો છે. અત્યાર સુધીની ઇવેન્ટની અંદર એ રમાતી નહોતી, પણ મધ્યપ્રદેશમાં યોજાયેલી આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં પહેલી વાર એનું આયોજન કરવામાં આવેલું. તમે અહીંયા જોઈ પણ શકો, ખેલો ઇન્ડિયા 5th ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022 છે. 2022 પણ રમાણી 2023માં, એટલે આ પ્રકારના પોસ્ટરની અંદર આપણને 2023 જોવા મળે છે. અને કેટલામી ઇવેન્ટ હતી? 5મી. તો તરત પ્રશ્ન આપણને થાય કે 5મી હતી તો પહેલાના ક્યાં રમાણી હશે? તો આપણી પાસે એનું પણ લિસ્ટ છે, સવાલ પરીક્ષામાં પૂછાય ત્યાંથી ઘણીવાર એવી પણ ડિટેલ પૂછાતી હોય છે, આપણને ખબર હોવી જોઈએ. તો જો વર્ષ 2021ની એટલે કે લાસ્ટ ઇવેન્ટ ક્યાં રમાઈ હતી? પંચકુલા, હરિયાણાના પંચકુલાની અંદર, ચંદીગઢની સાવ નજીક આવેલું પંચકુલા. તો એ ઇવેન્ટમાં પ્રથમ ક્રમે કોણ રહેલું? હરિયાણા. આપણને બધાને ખ્યાલ છે હરિયાણા અને પંજાબ રમતગમતમાં સૌથી આગળ રહેતું હોય છે. તો લાસ્ટ 2021માં જે રમાય એમાં હરિયાણા પ્રથમ ક્રમાંકે, બીજા ક્રમાંકે મહારાષ્ટ્ર. 2020માં આસામના ગુવાહાટીમાં રમાઈ હતી, તો ત્યાં મહારાષ્ટ્ર પહેલા ક્રમાંકે હતું, હરિયાણા બીજા ક્રમાંકે હતું. પછી 2019 પુણે, તો ત્યાં ફરી વખત મહારાષ્ટ્ર પહેલા ક્રમાંકે, હરિયાણા પાછું બીજા ક્રમાંકે. 2018ની અંદર એટલે કે પહેલી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ નવી દિલ્હીમાં રમાણી હતી, અને જેમાં સૌથી વધારે મેડલ કોણ લઈ ગયું હતું? હરિયાણા. અને બીજો ક્રમાંક કોનો? મહારાષ્ટ્ર. ઇન શોર્ટ આના ઉપરથી એનાલિસિસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે ખેલો ઇન્ડિયા ગેમ્સ ભલે ઘણા બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ રમતા હોય, પણ મેડલ તો કોને મળશે? કા હરિયાણા વાળાને, કા મહારાષ્ટ્રના ખેલાડીઓને મળશે. બેનો દબદબો આપણને વધારે જોવા મળે છે. છતાંય ગુજરાતને પણ અમુક ક્યારેક કોઈ ઇવેન્ટની અંદર મેડલ મળતા હોય છે.
તો આ વાત થઈ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022, યાદ રહેશે દરેકને. ત્યાર પછી ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો, દરેક પરીક્ષામાં પૂછાય, વર્ગ 1-2 માં પૂછાય, સુપર ક્લાસ 3 માં પૂછાય, અને એ મુદ્દો એટલે ઇન્ડસ વોટર ટ્રીટી, સિંધુ જળ સમજૂતી. જો ભારત કેટલો દયાળુ દેશ છે એના ઉપરથી ખ્યાલ આવે કે જેવો ભારત આપણે આઝાદ થયા, પાકિસ્તાન ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાન દેશ બન્યો, એણે કાશ્મીર ઉપર આક્રમણ કર્યું, તોય ભારતે દયા દાખવી અને પાકિસ્તાનને પાણી આપ્યું. હાલની તારીખે જો એ પાણી આપણે બંધ કરી દઈએ, આ સિંધુ જળ સમજૂતી આપણે તોડી નાખીએ, તો પાકિસ્તાન તરસે વયું જાય, એને પાણી મળે એમ નથી. પણ આ સંધિ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે અને કેટલી બધી વખત પરીક્ષામાં પૂછાયેલી છે. આખી ઘટના આપણે જોઈએ ડિટેલની અંદર કે અત્યારે આ મુદ્દો કેમ ચર્ચામાં રહેલો છે. તો કે તાજેતરમાં ભારત સરકારે પાકિસ્તાનને નોટિસ આપી છે કે તમે સિંધુ જળ સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે. કેમ? તો કે પાકિસ્તાન આપણે જે નદી ઉપર જળ વિદ્યુત પ્રોજેક્ટ બનાવીએ છીએ એનો વિરોધ કરે છે, જે એના અધિકારમાં નથી, અને એટલે ભારતે કીધું તમે કેમ વિરોધ કરો છો, અમને 90 દિવસમાં જવાબ આપો, નહીતર ડખો થઈ જશે અને અમે આ ટ્રીટી તોડી નાખશું. અગાઉના સમયની અંદર પણ આવી ટ્રીટીઓ થયેલી છે અને તૂટેલી છે, પણ આ એવી ટ્રીટી છે કે જેનું પાલન બંને દેશો ઘણા સમય સુધી કરતા આવ્યા છે. ભારતે હંમેશા એનું પાલન કર્યું છે, પાકિસ્તાને ઘણી બધી વખત નથી કર્યું. તો જોઈએ આપણે આ ટ્રીટી વિશે. 19 સપ્ટેમ્બર 1960 પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ અને ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન, એમના વચ્ચે આ ટ્રીટી થઈ હતી. પાકિસ્તાનના પ્રેસિડેન્ટ અયુબ ખાન અને ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ. હવે તમે આ ટ્રીટી સમજો કે ખરેખર આ ટ્રીટી શું હતી, અને એના માટે આપણે નકશો પહેલા સમજવો પડે. તો આ ઉપર જે નદી છે એને આપણે સિંધુ કહીએ છીએ. તિબેટ વિસ્તારમાંથી નીકળે છે, આપણા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પ્રવેશે છે, ત્યાંથી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં પ્રવેશે છે, અને ત્યાંથી પાકિસ્તાનમાં પ્રવેશીને એ નદી અરબ સાગરને મળે છે. તો સિંધુ. એની નીચે અહીંયા આ ઝેલમ નદી છે, આ ચિનાબ નદી છે, આ રાવી નદી છે, આ બ્યાસ નદી છે, અને આ સતલજ નદી છે. ઇન શોર્ટ ટોટલ કેટલી નદી છે? મોટી મોટી નદીઓ તો ટોટલ 6 નદીઓ છે. તો સિંધુ જળ સમજૂતી વર્ષ 1960 મુજબ ઉપરની જે 3 નદીઓ છે, આ 3 નદીઓના પાણીનો અધિકાર કોને આપેલો છે? ભારતે પાકિસ્તાનને આપેલો છે. નહીતર ભારત ધારે તો અહીંયા બંધ બનાવી શકે, પાકિસ્તાનને જય બોલો ભગવાન કે કાંઈ ભેગું થાય નહીં. છતાં પણ આ સમજૂતી અંતર્ગત સિંધુ, ઝેલમ અને ચિનાબ આ 3 નદીઓનું પાણી પાકિસ્તાનને વાપરવાની પરવાનગી છે કે જા જીલે અપની જિંદગી. ત્યારે ભારત કઈ 3 નદીઓનું પાણી વાપરે છે? આ રાવી, સતલજ અને બિયાસ, એ 3 નદીઓનું પાણી ભારત પાસે. એટલે કે આનો અર્થ શું થાય ખબર છે? કે અહીંયા જે રિવર સિસ્ટમ છે એનું 80% પાણી કોને મળે છે? પાકિસ્તાનને મળે છે. જ્યારે 20% પાણી, માત્ર 20% પાણી કોને મળે છે? ભારતને મળે છે. તો આને ભારતની દયા કહેવાય, આને ખરેખર શું કહેવાય? દોસ્તી નિભાવી કહેવાય. પણ આને લાયક પાકિસ્તાન છે નહીં. પાકિસ્તાન ક્યારેય આ વસ્તુને ડિઝર્વ કરતો નથી. બીજું, આ સંધિમાં અત્યારે પાકિસ્તાન શું વિરોધ કરે છે એ પણ તમને કહી દઉં કે ઇન્ડસની એક સહાયક નદી છે કિશનગંગા. હવે એ કિશનગંગા નદી ઉપર ભારતે એક ડેમ બાંધ્યો છે. ભારતે એના ઉપર એક જળ વિદ્યુત પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન કરેલું છે. હવે એ લોકો એમ કહે છે કે ભાઈ એ પાણી તો અમને મળવું જોઈએ. કેમ? તો કે ભાઈ આ કિશનગંગા નદી આખરે ઇન્ડસને મળે છે, તો એ પાણીના અમે હકદાર છીએ. તો આપણે ત્યાં શું આયોજન કર્યું? ખાલી જળ વિદ્યુત પ્રોજેક્ટ બનાવ્યો છે કે જેનાથી વીજળી મળશે, અને એ આ સંધિનો કોઈ ભંગ નથી એવું વર્લ્ડ બેંકે પણ કીધેલું છે. તો અહીંયા કેમ વર્લ્ડ બેંક વચ્ચે આવી? તો કે ભાઈ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ સિંધુ જળ સમજૂતી જે છે એની મધ્યસ્થતા કોણે કરી હતી? વર્લ્ડ બેંકે કરી હતી. આ સવાલ પૂછાય એવું છે. જો વર્લ્ડ બેંક આ સમજૂતીની મધ્યસ્થતા એમણે કરી હતી. ખ્યાલ આવે છે તમને દરેકને? તો વર્લ્ડ બેંકે એની મધ્યસ્થતા કરી, સંધિ થઈ. એનો મતલબ ભલે આ 3 નદીનું પાણી એ જ વાપરશે, પણ એના ઉપર આપણે વીજળી માટે એવા
જળ વિદ્યુત પ્રોજેક્ટ બનાવી શકીએ કે જેથી આપણને એનર્જી તો મળતી રહે, આપણા કાશ્મીરને આપણે એનર્જી આપવાની છે. તો એનો વિરોધ પાકિસ્તાને ન કરવો જોઈએ. છતાંય વિરોધ કર્યો એટલે ભારતે નોટિસ આપી દીધી છે કે 90 દિવસની અંદર તમારે જવાબ આપવાનો છે, નહીતર હવે મજા આવશે નહીં. આખો મુદ્દો તમને ક્લિયર થાય છે? હવે જુઓ તમે, આપણે ડિટેલમાં હજી વાંચીએ. બીજું કે સ્થાયી સિંધુ કમિશન, કે બંને પક્ષોના કાયમી કમિશનરો દ્વારા એક કાયમી સિંધુ આયોગની સ્થાપનાની પણ આવશ્યકતા હતી. ઇન્ડસ વોટર ટ્રીટી અનુસાર આયોગ વર્ષમાં ઓછામાં ઓછી એકવાર નિયમિત રીતે ભારત અને પાકિસ્તાનમાં બેઠક યોજશે. આ સમજૂતી માટે બેઠક પણ યોજાતી રહેતી હોય છે. સમયાંતરે અલગ અલગ ડોક્યુમેન્ટની આપ લે પણ થતી હોય છે. તો આ વિશ્વભરની અંદર એક એવી સંધિ છે જેનું પાલન થતું આવ્યું છે. ભારત દ્વારા તો હંમેશા પાલન થતું આવ્યું છે, કેમ કે આપણે ક્યારેય કોઈ આંતરરાષ્ટ્રીય રૂલ્સ રેગ્યુલેશન્સને તોડ્યા નથી. ભારત એક જવાબદાર દેશ તરીકે હંમેશા કામગીરી કરેલી છે. બીજું, પાકિસ્તાને શું વાંધો મેં તમને સમજાવી દીધું. યસ, આપણે શરૂઆતમાં આપણે જોયું કે કિશન ગંગા ઇન્ડસની નહીં પણ કોની સહાયક નદી છે? કિશન ગંગા એ ઝેલમની સહાયક નદી છે, ઇન્ડસની નહીં. અને આપણે આ નદી ઉપર ખાસ બંધ બાંધેલો છે. એક આપણે કરેક્ટ કરી લઈએ, મારાથી એક ભૂલ થઈ કે શું કે સિંધુની સહાયક માંથી બોલાઈ ગયું, પણ કિશન ગંગા એ ઝેલમની સહાયક નદી છે. તો કિશન ગંગા ઝેલમની સહાયક નદી 2013 નેધરલેન્ડના ધ હેગમાં સ્થિત કોર્ટ ઓફ આર્બિટ્રેશને ચુકાદો આપ્યો હતો કે ભારતના અમુક શરતોને સાથે સમગ્ર જળનો ઉપયોગ અને તેને ડાયવર્ટ કરી શકે છે. આખો આ મુદ્દો સમજાય છે? ઓકે. ઇન શોર્ટ, આ ચુકાદામાં પણ ભારતનું સમર્થન કરવામાં આવેલું છે. ત્યાર પછી આપણે જોઈએ રતલે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ. એ વિવાદ શું? તો આ પ્રોજેક્ટ ચિનાબ નદી ઉપર છે. ઇન શોર્ટ, બે નદી ઉપર ભારતના પ્રોજેક્ટ, એક ઝેલમ નદી ઉપર અને એક ચિનાબ નદી ઉપર. પણ એ કેવા પ્રોજેક્ટ છે? આ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે. તો આપણે ત્યાંથી વીજળી બનાવી શકીએ, એમાંથી એને વાંધો હોવો જોઈએ નહીં, છતાંય એ વાંધા ઉપાડે છે. 2013 તત્કાલિક પીએમ મનમોહન સિંહે તેનો શિલાન્યાસ કર્યો હતો. બીજું, વર્ષ 2018 એ શરૂ કરવામાં આવ્યો અને વર્લ્ડ બેંકે પણ આ પ્રોજેક્ટ વધારવાની લીલી ઝંડી આપી દીધી છે. વર્લ્ડ બેંકે પણ એનો વિરોધ કરેલો નથી. આખો મુદ્દો તમને ક્લિયર થાય છે, સમજાય છે? તો આ સિંધુ જળ સમજૂતીની ડિટેલ થઈ, એની વાત થઈ. ત્યાર પછી આપણે જોઈએ અટલ પેન્શન યોજનાએ 5 કરોડનો નામાંકનનો આંકડો વટાવી દીધો. એના સબસ્ક્રાઇબર કેટલા થઈ ગયા? 5 કરોડ. તો તમારે થોડા ઘણા સબસ્ક્રાઇબર આ ચેનલ ઉપર પણ વધારી દેવા જોઈએ, એટલે આપણે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લઈએ. અટલ પેન્શન યોજના આપણે ભણાવી દીધેલી યોજના છે, બરાબર. છતાંય આપણે અહીંયા ધ્યાને લેવાના છીએ કે અટલ પેન્શન યોજના જેને વર્ષ 2015માં શરૂ કરવામાં આવેલી સિમ્પલ પેન્શન સંબંધિત યોજના છે. ભારતના નાગરિકોને એની ઉંમર 60 વર્ષથી વધી જાય એ સમયે એમને વૃદ્ધાવસ્થાની અંદર એમને નાણાકીય સહાય માટે થઈને શરૂ કરાયેલી યોજના એટલે અટલ પેન્શન યોજના, જેનું નામ દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પરથી છે. ક્યારે શરૂ કરવામાં આવી? 2015ની અંદર. આ પેન્શન યોજના અંતર્ગત થોડીક રકમ આપણે જમા કરાવવાની, થોડીક સરકાર જમા કરાવશે અને 1000 થી લઈને 5000 સુધીનું પેન્શન મળવાપાત્ર થાય 60 વર્ષની ઉંમર પછી. મેં તમને આખો મુદ્દો ભણાવી દીધો છે અટલ પેન્શન યોજના વિશે. તો જુઓ, વર્ષ 2022માં નવા કેટલા સબસ્ક્રાઇબર જોડાણા? 1.25 કરોડ નવા સબસ્ક્રાઇબર. અટલ પેન્શન યોજના, એના માટે અલગ અલગ બેંકો માટે ખાસ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હોય, ટાર્ગેટ નક્કી કરવામાં આવેલા હોય છે. ભારત સરકાર બેંકો માટે વાર્ષિક લક્ષ્યાંક નક્કી કરે છે અને આ બેંકો પોતાના લક્ષ્યાંક, પોતાના ટાર્ગેટ પૂરા કરે, જેને કારણે આ યોજના એક સફળ થઈ ગયેલી યોજના છે. ક્લિયર થાય છે દરેકને? 2022માં 29 બેંકોએ લક્ષ્યાંક હાંસલ કર્યો. એસબીઆઈ, ઇન્ડિયન બેંક અને જાહેર ક્ષેત્રની અન્ય બેંકો પણ તેમાં સામેલ થતી હોય છે. ઇન શોર્ટ, આ એક સફળ યોજના છે અટલ પેન્શન યોજના, અને એના સબસ્ક્રાઇબરની સંખ્યા અત્યારે કેટલી થઈ ગઈ છે? 5 કરોડથી પણ વધારે. અટલ પેન્શન યોજનામાં સારામાં સારું પરફોર્મન્સ કોણે કોણે કર્યું? અહીંયા જો તમને દેખાય છે અટલ પેન્શન યોજના, અને અહીંયા તમને લાકડી પણ દેખાય છે. જ્યારે વૃદ્ધ આપણે થઈ જઈએ ત્યારે લાકડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઝારખંડ, આસામ અને ત્રિપુરા આ એવા રાજ્યો છે કે જેણે આ યોજનાની અંદર સારામાં સારું પરફોર્મન્સ કરેલું છે. ત્યાર પછી અટલ પેન્શન યોજના 1000 થી લઈને 5000 સુધીની ગેરંટી આપે છે. 60 વર્ષની વયના બધા જ 60 વર્ષ પછીની ઉંમરે પેન્શન મળવાપાત્ર થતું હોય છે. તો આ હતી અટલ પેન્શન યોજના સંબંધિત મેટર, માહિતી તમને સમજાઈ ગઈ હશે. ત્યાર પછી વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર ખાતે 13 ફેબ્રુઆરી 2023 સમય સવારે 8 થી 10 એટલે કે આજથી નવી બેચ શરૂ થઈ ચૂકેલી છે. તમને લોકોને ઈચ્છા હોય આ બેચમાં ડેમો લેક્ચર અટેન્ડ કરવાની, તમને લોકોને
એ બેચ વિશે માહિતી જોઈતી હોય તો ખાસ શાખાની રૂબરૂ મુલાકાત લો. જો ગુજરાતભરની સારામાં સારી ફેકલ્ટી, શ્રેષ્ઠ ફેકલ્ટી તમને ભણાવશે. કોમ્પ્યુટર નિર્મળ સર, બારોટ સર રિઝનિંગ, બંધારણ, રતિલાલ સર ગુજરાતી વ્યાકરણ, શિવાંગ રાવલ સર ભૂગોળ, મેહુલ સર ગુજરાતનો ઇતિહાસ. તો આ બધી એવી ફેકલ્ટીઓ છે કે જેને ઘણા વર્ષોનો અનુભવ છે અને એ પ્રકારના મુદ્દાઓ તમને કરાવશે કે એમાંથી સીધા સવાલ તમારી એક્ઝામમાં હશે. તો આ વાત થઈ વર્ગ 3 માટેની જનરલ બેચની. અને તમને બીજો એક ફાયદો એવો પણ છે કે જો તમે લોકો આ બેચ જોઈન કરશો તો તમને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળવાની છે. અને આ એપ્લિકેશનની અંદર 2 સબ્જેક્ટ મેં ભણાવેલા છે. આધુનિક ભારતનો ઇતિહાસ એટલે કે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી અને કમ્પ્યુટર. ત્યાર પછી આપણે જોઈએ ભારતની સોલર મોડ્યુલ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી 2025 સુધીમાં 95 ગીગાવોટ સુધી પહોંચી જશે. સોલાર કેપેસિટી આપણે ખાસ અત્યારે સૌર ઉર્જા ઉપર ભાર મૂકીએ છીએ, ઇલેક્ટ્રિક વેહિકલ ઉપર આપણે ખાસ ભાર મૂકવા મળે. ઇન શોર્ટ આપણે એવી ઉર્જાઓ ઉપર ભાર મૂકીએ છીએ કે જેનાથી પ્રદૂષણ ન ફેલાય. કેમ? તો કે ભારતનું આયોજન છે 2070 સુધીમાં નેટ ઝીરો. નેટ ઝીરો એટલે શું? મેં ઘણા બધા લેક્ચરમાં તમને કીધેલું છે કે આપણે જેટલું કાર્બનનું ઉત્સર્જન કરીએ છીએ એટલો જ કાર્બન આપણે વાતાવરણમાંથી પરત લઈ લેવો, એટલે થાય નેટ ઝીરો. આપણે ગાંધીનગર કે કોઈ પણ શહેરમાં રહીને તૈયારી કરતા હોય, ઘરેથી 5000 રૂપિયા આવે, મહિના પૂરો થાય ત્યારે આપણે ખિસ્સામાં કાંઈ ન હોય, ઝીરો હોય, તો એને કહેવાય નેટ ઝીરો. જેટલા આવ્યા એટલા વપરાઈ ગયા. એમ જેટલું કાર્બન ઉત્સર્જન થયું એટલો જ કાર્બન શોષી લીધો, એને કહેવાય નેટ ઝીરો. તો નેટ ઝીરોનો આપણો લક્ષ્યાંક છે 2070 આ સાલ પણ પૂછાઈ શકે. તો તાજેતરમાં મેરીકોમ ઇન્ડિયા રિસર્ચ, મેરીકોમ એક ગ્રુપ છે, કેપિટલ ગ્રુપ, જે અમેરિકાનું ગ્રુપ છે, ક્લીન એનર્જી રિસર્ચ એન્ડ કમ્યુનિકેશન ફર્મ, એણે એક અહેવાલ રજૂ કર્યો, સ્ટેટ ઓફ સોલાર પીવી મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા રિપોર્ટ. અને આ રિપોર્ટની અંદર એણે કીધું કે ભારતની અંદર 95 ગીગાવોટ સુધી ભારતની કેપેસિટી, સોલાર મેન્યુફેક્ચરિંગ કેપેસિટી થઈ જવાની છે. તો એ આપણે ખાસ સોલાર ફોટોવોલ્ટિક મોડ્યુલ નિર્માણ સપ્ટેમ્બર 2022ના અંત સુધીમાં કેટલું હતું? 39 ગીગાવોટ જેટલું વધી ગયેલું છે. તો આ રીતે ભારત ખાસ સોલાર એનર્જી ઉપર અત્યારે ભાર મૂકી રહ્યું છે. અને આપણે દરેક સરકાર પણ પ્રમોટ કરે છે. સોલાર પેનલ ઘરે લગાડવા માટે પણ સબસિડી અત્યારે આપે છે સરકાર. 2025ના અંત સુધીમાં લગભગ કેટલું થઈ જશે? 95 ગીગાવોટ જેટલું થઈ જશે એવું આ રિપોર્ટની અંદર કહેવામાં આવેલું છે. તો તમને સીધો સવાલ એમાંથી એક ને એક પૂછાય. ત્યાર પછી આપણે જોઈએ ગોલ્ડન બુક્સ એવોર્ડ 2023. ખૂબ ઇમ્પોર્ટન્ટ આ મુદ્દો એટલા માટે કેમ કે આમાં 3 બુક આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકો એવા છે કે જે કંઈ ને કઈ રીતે ચર્ચામાં રહેતા હોય છે. જોઈએ આપણે કે એશિયાના સૌથી પ્રતિષ્ઠિત બુક એવોર્ડ્સ, ગોલ્ડન બુક એવોર્ડ્સ 2023 કયું પબ્લિકેશન? વિંગ્સ પબ્લિકેશન દ્વારા એ પ્રકાશિત કરવામાં આવતા હોય છે. આ એવોર્ડ એનાયત કરવામાં આવતા હોય છે, જેમણે તાજેતરની અંદર 2023ની યાદી જારી કરી હતી. વિજેતાઓની એ પુસ્તકો છે એ નામ જાહેર કર્યા હતા. તો આપણે જોઈએ ખાસ આ પુરસ્કાર માટે જે પસંદગી સમિતિ હતી એમાં કોણ કોણ હતા આપણે પહેલા જોઈ લઈએ. એના ઉપર ડોક્ટર કૈલાશ પિંજાણી, ભારતીય લેખક સંઘના અધ્યક્ષ, ડોક્ટર દીપક પરબત, સુપરફાસ્ટ લેખકના સંસ્થાપક, અને મુરલી સુંદરમ TLCના સંસ્થાપક. આ સમિતિ હતી એણે આ લોકોને પસંદ કર્યા છે. તો જોઈએ પુસ્તક ગોલ્ડન બુક એવોર્ડ્સ 2023ના કેટલાક વિજેતાઓ. દીપક ચોપડા, ધ 7 સ્પિરિચ્યુઅલ લો ઓફ સક્સેસ, અ પ્રેક્ટિકલ ગાઈડ ટુ અચીવિંગ યોર ડ્રીમ્સ, એમનું પુસ્તક. અશનીર ગ્રોવર, શાર્ક ટેન્કથી ફેમસ થયેલા, ભારત પેના કો ફાઉન્ડર અશનીર ગ્રોવર, દોગલાપન તમે જોયું હશે, તેમની પુસ્તક પણ છે દોગલાપન, ધ હાર્ડ ટ્રુથ અબાઉટ લાઈફ એન્ડ સ્ટાર્ટઅપ્સ. ત્યાર પછી નમિતા થાપર, એ પણ શાર્ક ટેન્કની અંદર એક એન્ટરપ્રેન્યોર. ધ ડોલ્ફિન એન્ડ ધ શાર્ક, સ્ટોરીઝ ઓન એન્ટરપ્રેન્યોરશિપ, એમનું પુસ્તક નમિતા થાપરનું. ગોર ગોપાલદાસ, તાજેતરમાં કપિલ શર્મા શોમાં પણ જોવા મળ્યા હતા ગોર ગોપાલદાસ. એનર્જાઇઝ યોર માઇન્ડ, અ મોંક્સ ગાઈડ ટુ માઇન્ડફુલ લિવિંગ. તો આ પૂછાય ખાસ. ગોર ગોપાલદાસ પૂછાઈ શકે, નમિતા થાપર પૂછાઈ શકે, અને એનથી વધારે અશનીર ગ્રોવર પૂછાઈ શકે. ત્યાર પછી જેફ કિન્ની, ડાયરી ઓફ એ વિમ્પી કિડ, ડાયપર ઓવરલોડ. જેકે રોલિંગ, ફેન્ટાસ્ટિક બિટ્સ, ધ સિક્રેટ્સ ઓફ અ ડમ્બલડોર. કમલેશ પટેલ, ધ વિઝડમ બ્રિજ, આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ. 9 પ્રિન્સિપલ્સ ટુ અ લાઈફ ધેટ ઇકોઝ ઇન ધ હાર્ટ્સ ઓફ યોર લવ્ડ વન્સ.
રસ્કિન બોન્ડ, હાઉ ટુ લીવ યોર લાઈફ અને દીપ્તિ નવલ અ કન્ટ્રી કોલ્ડ ચાઇલ્ડહુડ એ મેમોયર. આ ખાસ પુસ્તક તમને પરીક્ષાની અંદર કંઈક પૂછાઈ શકે, પણ મેં અહીંયા તમને સ્ટાર પણ કરી દીધા છે અને અશ્નીર ગોવરનું પુસ્તક તમને બોક્સ પણ કરી દીધું. એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા જુઓ તમે, અશ્નીર ગોવરનું પુસ્તક દોગલાપન વાળું, ધ ડોલ્ફિન એન્ડ ધ શાર્ક અને એનર્જાઇઝ યોર માઇન્ડ, ગોર ગોપાલ દાસ. ત્રણેયના ફોટા પણ છે. આ યાદ રાખી લેજો, પૂછાવાની વધુ સંભાવના ખરી, કેમ કે અત્યારે પુસ્તકોના સવાલો પણ પૂછાતા થયા છે. ત્યાર પછી આપણો સવાલ જોઈએ કે તાજેતરમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ક્યાં યોજાઈ હતી. આપણો સવાલ આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે, અમદાવાદ, ભોપાલ, ચંદીગઢ કે બેંગ્લોર. તો જે લોકોને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરશે. તો આ હતો આજનો આપણો લેક્ચર. કેવો લાગ્યો ખાસ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. હું આશા રાખું કે તમને પસંદ પડ્યો હશે. આપણે દરરોજ આ પ્રકારના અલગ અલગ મુદ્દાઓ ભણીએ છીએ, જેમાંથી તમને પરીક્ષામાં ખાસ સવાલો પૂછાવાના છે. તમે એવું ઈચ્છો કે તમારા સુધી વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ સૌથી પહેલા પહોંચે, તો તમે વર્લ્ડ ઇનબોક્સના આ સોશિયલ મીડિયા હેન્ડલ્સને ફોલો કરો. ઉપરાંત તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ કરી લો અને દરેક વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. ફરી પાછા આપણે કોઈ મુદ્દા સાથે, કોઈ નવી મેટરો સાથે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.